सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं जनम देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुम् दंष्ट्रा कराला निचते मुखानी दंष्ट्रा कराला निचते मुखानी दृष्ट्वैव काला नलसन्निभानि दृष्ट्वैव काला नलसन्निभानि दिशो न जाने न लभे च शर्म दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास प्रसीद देवेश जगन्निवास વિશ્વરૂપ જોઈને અર્જુન થોડો વ્યથિત થયો છે, થોડો ગભરાઈ ગયો છે. ડરપોક તો છે જ નહીં, વીર છે, છતાં ડર્યો છે હકીકત છે. લોકો ડરી ગયા છે, લોકો વ્યથિત થયા છે એમ પહેલા કહે છે ને પછી હું પણ થયો છું એ કબૂલ કરે છે. આમાં પ્રામાણિકતા છે, ઓનેસ્ટી છે. લોકો ડરે છે એમાં પણ ચતુરાઈ કે ચાલબાજી નથી, પણ લોકો તરફ પહેલું ધ્યાન જાય એ ઉદાર માણસનું લક્ષણ છે. બીજાઓનો વિચાર જે પહેલા કરે. મને નુકસાન થયું છે એના કરતાં બીજાને નુકસાન થયું છે જેના ધ્યાનમાં પહેલું આવતું હશે એ પીડ પરાઈ જાણે રે એ મહેલો માણસ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. બીજાના વધારે દુઃખો જોઈને પોતાનું દુઃખ જેને ઓછું લાગે છે. આવા માણસો બહુ ઓછા હોય. સૌને પોતાનું દુઃખ સૌથી મોટું લાગતું હોય. તેથી કોઈ જ માણસ બીજાની વાત સાંભળવા તૈયાર હોતો નથી. બધા પાસે પોતાની રામ કહાણી હોય છે. તેથી આવડું અમથું પોતાનું દુઃખ માણસ ગાયા જ કરતો હોય અને કદાચ સામે સાંભળનારો માણસ આના કરતાં 100 ગણો દુઃખી પણ હોઈ શકે, પણ એટલી ધીરજ માણસને હોતી નથી કે હું સામેનું સાંભળું અને એ સાંભળે તો પોતાનું દુઃખ સાવ નગણ્ય પણ લાગે, શક્ય છે. પણ ઓછા નામે પોતાનું દુઃખ કહેનારો માણસ બી એટલો ખરાબ નથી, પણ કેટલાક એટલા બી હલકા હોય કે બીજાનું દુઃખ પાછું માણતા હોય. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, અને દુર્જન જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ માણે રે. બીજાનો દુઃખો સાંભળીને એને આનંદ થાય કે કેવો પીડાયો, કેવો હેરાન થયો, એ જ લાગણો હતો. આવું જ્યારે વિચારવામાં આવે ત્યારે અતિશય હીન કક્ષા માણસની થઈ ગઈ. તેથી બીજાના સુખે સુખી થવું, બીજાના દુઃખે દુઃખી થવું એ મહાનતાનું લક્ષણ છે. પોતાના સુખે સુખી થવું, બીજાના દુઃખ ખાલી સાંભળવા પણ કશું કરવું નહીં તો પણ એ મધ્યમ માણસ છે. પણ બીજાના દુઃખથી જે માણસ ખુશી થાય તો અતિશય હીન કક્ષાનો માણસ છે. એ નિગ્નંતી નિરર્થકમ પરહિતમ તે કેન જાની મહે. ત્યારે અર્જુન સાચા અર્થમાં વૈષ્ણવ છે, વીર છે. એનું કારણ બધા જ વ્યથિત થયા છે પહેલું દેખાય છે એને, અને પછી પોતાનાથી હું ક્યાં ઓછો વ્યથિત છું. વિશ્વરૂપ જોયા પછી બધા ગભરાયા છે, બધા ગભરાયા છે, હું પણ ગભરાયો છું. અને એ જ વાતનો થોડો વિસ્તાર અર્જુન કરતો જાય છે. આજે કહે છે દંષ્ટ્રા કરાલાની છે તે મુખાની દ્રષ્ટૈવ કાલા નલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. હે દેવશ, દંષ્ટ્રા કરાલાની કાલા નલ સન્નિભાની તે મુખાની દ્રષ્ટવા દિશો ન જાને એવ શર્મ ચ ન લભે પ્રસિદ્ધ. હે જગન્નિવાસ પ્રસિદ્ધ. હે દેવેશ, એવ દેવોના દેવ. દંષ્ટ્રા કરાલાની જેની દાઢ જડબા અતિશય ભયંકર છે. કરાલ એટલે ભયંકર. દંષ્ટ્રા કરાલાની અને કાલા નલ સન્નિભાની. અનલ એટલે અગ્નિ. કાલાગ્નિ, પ્રલયાગ્નિ જયારે આવતો હોય ને, કાળનો અગ્નિ છેલ્લો જે દુનિયા ખલાસ કરે. કાળના અનલ જેવા, કાલા નલ સન્નિભાની, સન્નિભાન એના જેવા, પ્રલય કાળના અગ્નિ જેવા અને ભયંકર જડબાવાળા તમારા મોઢાઓ જોઈને દિશો ન જાણે, મને દિશાઓ દેખાતી જ નથી. મગજ ચક્કર ખાય છે.
સૂઝે નહીં ત્યારે ચક્કર આવે માણસને, ગોળ 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 ફરે, દિગ્ભ્રાંત થાય, દિશાઓ ઓળખાય નહીં, ઉત્તર શું, પશ્ચિમ શું, પૂર્વ શું, દક્ષિણ શું, બધું ખોવાઈ જાય. ચક્કર આવવાનો અર્થ એ છે કે સૂઝતું નથી. ચારે દિશાઓ ખોવાઈ ગઈ, ગોળ ગોળ માણસ ફરે એટલે ચક્કર આવ્યા કહેવાય. તેથી મને ચક્કર આવે છે. દિશો ન જાણે ન લભે છે શર્મ, કોઈ પ્રકારનું સુખ સમાધાન અનુભવી શકતો નથી, સ્વસ્થ રહી શકતો નથી. તેથી અહીંયા બે વાતો અર્જુન કરે છે. દિશો ન જાણે, દિશાઓ નક્કી કરવાનું કામ છે બુદ્ધિનું, અને સ્વસ્થ રહેવાનું કામ છે મનનું. નથી દિશાઓ જાણતો એટલે બુદ્ધિ ઠેકાણે નથી, અને સ્વસ્થ રહી શકતો નથી, મન અસ્વસ્થ થયું છે. બે વાતો બહુ મહત્વની છે. પ્રત્યેક માણસે પોતાના બુદ્ધિ અને મનને સાચવવા જોઈએ, પણ એના તરફ મોટા ભાગના લોકો દુર્લક્ષ કરે છે. એનું કારણ શરીરની સંભાળમાંથી આપણે ઊંચા જ આવતા નથી. જન્મથી મૃત્યુ સુધી જો એક જ કામ કરતા હોઈએ તો દેહની આડપંપા. અને આપણા શાસ્ત્રોમાં જે દેહની નિંદા છે તે દેહ ખરાબ છે એટલા માટે નહીં, આમાંથી આપણને બહાર કાઢવા માટે. એનું કારણ કોઈ પણ વસ્તુનો અતિ ખરાબ હોય છે. કોઈ પણ અતિ સર્વત્ર વર્જિત. દરેક વસ્તુ દરેક પ્રમાણમાં અને માત્રામાં જ શોભે. તેથી અતિની કોઈ ગતિ નહીં. અતિરેક જ્યારે થાય છે ત્યારે કોઈ પણ વસ્તુ ખરાબ છે. આપણે કહીએ કે પાન, બીડી, તમાકુ ખરાબ છે, આવું નહીં. અતિ છે બધું જ ખરાબ. 4 રોટલીમાં તમારું પેટ ભરાઈ ગયું, 8 ખાઈ નાખો તો ખરાબ છે. રોટલી પણ ખરાબ છે, ચા બીડી શું કરશે? વ્યસન વિશેષ રૂપેણ આસનમ, જેની જરૂર નથી એવું તમે જે કંઈ કરતા હશો એ બધું વ્યસન છે. હું ઘણી વાર કહું છું, 8-10 જોડી કપડામાં તમારું કામ ચાલતું હોય અને 100-200 જોડી ઘરમાં પડ્યા હોય તો એ ખરાબ છે, વ્યસન છે. કપડાનું પણ વ્યસન હોઈ શકે, સિનેમાનું પણ વ્યસન હોઈ શકે, નાટકનું પણ વ્યસન હોઈ શકે, ભક્તિ પણ સાચી ન હોય તો એનું પણ વ્યસન હોઈ શકે. વેવલાઈ થઈ જાય. ઘણા માણસો વેવલા જ છે, દોડ્યા જ કરતા હોય આખો દિવસ, કંઈ સમજ્યા વગર. એક ભાઈએ મને કીધું વર્ષો પહેલા, શ્રાવણ મહિનામાં હું સવારના 3:30 વાગે મંદિરમાં ઘૂસી જાઉં બોલે, પછી ભાષા પણ એવી બધી. તે ઠેઠ સાંજના 3:30 બહાર નીકળું, 12 કલાક મંદિરમાં જ. એ બહુ વધારે ભગવાનને ભેટવાથી ભગવાન પાસે આવી જવાના છે. એક પણ દિવસ વર્ષમાં મંદિરમાં નહીં જનારો માણસ ભગવાનની સૌ કરતા વધારે પાસે હોઈ શકે. મંદિરમાં જવું હોય તો ફિઝિકલ એક એક્ઝિસ્ટન્સ છે, ઠીક છે, એનાથી ભાવ ઉદ્દીપિત થતો હોય તો જરૂર ઠીક છે, પણ એ કંઈ મસ્ત નથી. ભક્તિ માટે કંઈ એના માટે આગ્રહ ન પકડાય. અને મોટે ભાગે એવું જોવા મળે છે, મંદિરમાં ન જનારા માણસો મંદિરમાં જવાવાળા કરતા વધારે આસ્તિક અને સારા હોય છે. કારણ કે આ હું સારો છું એની ભ્રાંતિમાં જ છે, ને સારાનો પુરાવો શું? મંદિરમાં રોજ આંટો મારું છું. માત્ર મંદિરમાં આંટો મારીને સારી છાપ ઊભી કરી લેવાની અને દુનિયાભરમાં હરામખોરી કરતા રહેવાની. એના ઉપર શિવજી ખુશ કેવી રીતના થાય? અને કૃષ્ણ તો બિલકુલ ના થાય. કૃષ્ણ પાસે મૂર્ખાઈનો એક છાંટો પણ ચાલતો નથી. બહુ ભયંકર માણસ છે. પોતાનું કામ છોડીને મારી માળા કરશો તો મારા દુશ્મન છે એમ કહેનારો આ માણસ છે. આટલો રેશનલ માણસ મળે નહીં કોઈ. અપહાય નિજં કર્મ કૃષ્ણ કૃષ્ણથી વાદી ન. જે માણસો પોતાનું કામ છોડીને કૃષ્ણ 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 મારા નામની માળા જપે છે તે હરેર દ્વેષી ન, એ મારા દ્વેષીઓ છે, શત્રુઓ છે. અને આટલું જ નહીં, પાપા જગત મારા જીવતા પાપ છે. હવે કૃષ્ણની માળા ફેરવનારો માણસ જીવતો પાપ છે અને કૃષ્ણનો દુશ્મન છે એમ મગજમાં ઉતરે ખરું? એવું સાંભળીએ ને તો આપણી મતી ભમી જાય. દિશો ન જાણે. શું કે છે? એવું લાગે આપણને. કૃષ્ણનું આખું ચરિત્ર જુદું છે. યોગાનું આ શ્લોક જો આજના દિવસે આવ્યો છે, જન્માષ્ટમીએ. બધો કચરો સાફ કરવા આવેલો આ માણસ છે. બધું જ અંધારું જગતમાંથી કાઢી નાખવું છે એટલે અડધી રાતે આવ્યો છે. એનું કાંઈ અંધારું ત્યારે જ હાથમાં આવે ને. શત્રુ ઉપર પ્રહાર એના ટોળામાં જઈને જ કરવો જોઈએ. પરાક્રમ એ જુદી વાત છે. પરાન આક્રમતી, સામેથી મારે, શત્રુને આવવાની રાહ ન જુએ. શત્રુને આવવા દો પછી જોઈ લેશું, આટલું નહીં. શત્રુત્વ દેખાય તો સામેથી કૂદી પડવાની હિંમત હોવી જોઈએ. વોર મિનિસ્ટ્રી, ડિફેન્સ મિનિસ્ટ્રી નહીં. અમુક ઠેકાણે ડિફેન્સ ચાલતું નથી. આક્રમકતા માણસમાં હોવી જ જોઈએ. તમારે જો રાષ્ટ્ર ઊભું કરવાનું હશે તો. પ્રત્યેક ઠેકાણે વેવલાઈ ચાલતી નથી. ત્યારે કોઈ પણ ઠેકાણે અતિ બહુ ખરાબ છે. બરોબર છે ને? અતિ ભલોનો બોલનો, અતિ ભલીનો ચૂપ, અતિ ભલોનો બરસનો, અતિ ભલીનો ધૂપ. વરસાદ પણ અતિ થાય તો અતિવૃષ્ટિ ખલાસ કરી નાખે, અને ધૂપ પણ અતિ થાય તો બાળી નાખે. બહુ બોલનારા માણસો બોડી મારે, અને ન બોલનારા માણસો બધું ખતમ થાય તો સુધી બોલતા જ નથી.
તેથી અતિ ભલોનો બોલનો, અતિ ભલીને ચૂપ, અતિ ભલોનો બરસનો, અતિ ભલીને ધૂપ. કોઈ પણ વસ્તુનો અતિ ખરાબ છે. તેથી માણસે જાગૃતિપૂર્વક જીવવાનું છે. તેથી કૃષ્ણ જ્યારે સમજાશે ત્યારે જ આ રાષ્ટ્ર ઊંચું આવશે. સમગ્રતા જીવનારો માણસ છે, હોલ હાર્ટેડ જીવ્યો છે, જીવનની કોઈ બાજુ એને છોડી નથી. કૃષ્ણને છોડીને બીજા કોઈ અવતારના હાથમાં દાંડિયા આપી જુઓ તો રમે ખરો? રામને દાંડિયા આપવો જોઈએ, મજા નહીં આવે. રમી આપશે કાં તો નહીં રમે એવું નહીં. ઈસુ ખ્રિસ્તના હાથમાં દાંડિયો મૂકવો જોઈએ. હા, ભગવાન બુદ્ધને કોઈ દાંડિયા રાસમાં આવી જાઓ, અઘરું છે. આ માણસ રમી દેખાડે છે, આ માણસ જમી દેખાડે છે, અરે પાન પણ ખાઈ દેખાડે છે. શું કોઈમાં હિંમત કે પાન ચાવી દેખાડે? તમે જીવનમાં જે જે જીવો છો તે બધું કરીને પણ મહાન થવાય છે એમ દેખાડવા માટે આવેલો અવતાર છે. તેથી આડી અવડી કોઈ ભ્રાંતિ એ માણસ ટકવા જ ન દે. તેથી જ્યાં જ્યાં ગીતાનો સાચો સ્વાધ્યાય થાય ને ત્યાં વેવલાઈ ટકી જ શકતી નથી. માણસો ગીતાથી એટલા માટે ગભરાય છે કે બધી જ ખોટી વાતો ડંખવા લાગે. સાચી ગીતા એકવાર સમજાય ને તો ખોટી ભક્તિ ઉપરનો ભાવ ઉડી જાય, વેવલાઈ નીકળી જાય. નીકળવા દો, કઈ વાંધો નહીં, સાચી ભક્તિ આવશે. અને 12 કલાકની ભક્તિ કરતા 12 મિનિટની ભક્તિ શ્રેષ્ઠ હશે જો સાચી આવશે તો. તેથી આ સમજાવવાને માટે કૃષ્ણ અવતાર છે. રાતના 12 વાગે આવવાનું કારણ એ છે ગાઢ અંધારું એ સમય મળે અને જેને મારવો છે, જેના પર હુમલો કરવો છે ત્યાં જ જઈને મારવો છે. રાતના આવ્યા છે એનું કારણ અંધારાને મારવું છે. તેથી દુશ્મનોના ટોળામાં જઈને જે દુશ્મનને મારી શકે ને તે વીર કહેવાય, એ પરાક્રમી માણસ કહેવાય. તેથી કૃષ્ણ ભગવાને જબરજસ્ત આક્રમણ કર્યું છે. અંધારામાં આવ્યા, જેલમાં જન્મ્યા, એનું કારણ બધી જ જેલ તોડી નાખવી હતી એમને. મુક્તિ આપવા આવેલો માણસ જેલમાં જન્મે એ બહુ સ્વાભાવિક છે. અંધારાને હણવા આવેલો માણસ રાત્રે જન્મે અતિશય સ્વાભાવિક છે. તેથી જેલમાં જન્મ્યા છે. છોને જન્મ્યા જેલ વિશે પણ મુક્તિ કેરાદાયક છો. જેલમાં જન્મ્યા પણ બધી જેલ કાઢી નાખી. આપણો પ્રેમ જેલમાં છે, આપણું શિક્ષણ જેલમાં છે, આપણું ધર્મ જેલમાં છે, બધું જેલમાં જ છે. પરિવારની 4 દિવાલ છોડીને આપણો પ્રેમ બહાર જાય જ નહીં. હવે તો પરિવારમાં પણ રહ્યો છે કે નહીં શોધવો પડે. આટલું સંકુચિત કરી નાખ્યું. પ્રેમને આપણે કેદ કર્યો છે. વિશાળતા એ પ્રેમ છે, સંકુચિતતા એ મોત છે. એક્સપાન્શન ઇઝ લાઈફ, કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. તેથી પ્રેમ ગુંગળાય છે, પ્રેમ રૂંધાય છે, પ્રેમને જ પજવવામાં આવે છે. તે પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. તમારા ઘરમાં જ્યાં સુધી પ્રેમ નહીં હોય ત્યાં સુધી શાંતિ ન હોય. સમાજમાં જ્યાં સુધી પ્રેમનો પ્રવાહ નહીં હોય ત્યાં સમાજ શાંત અને સ્વસ્થ થઈ શકે નહીં. તેથી પ્રેમને જ રૂંધી નાખવામાં આવે છે. જેલમાં માણસ રૂંધાય, જેલનો અર્થ શું? કઈ 4 દિવાલો એટલે જેલ નથી. જ્યાં માણસ રૂંધાય તે જેલ. પ્રેમ હોય ત્યાં રૂંધાવાની વાત ન હોય, ત્યાં આકડાવાની વાત ન હોય, ત્યાં બંધનની વાત ન હોય. પ્રેમને બંધન હોતા જ નથી, બંધન હોય ત્યાં પ્રેમ હોતો જ નથી. બાંધીને માણસો રહેતા જ નથી, રહે તો પ્રેમથી રહે. પણ એ ગાન પણ આટલું ઘૂસ્યું છે કે કેટલા માણસોને આપણે બાંધી શકીએ તેમ જ પડ્યા છીએ આપણે આખો દિવસ. પોતાની મેળે બંધાય, બાંધવા પડે જ નહીં. પોતાની મેળે બંધાય કોઈ ભાગે નહીં, અને બાંધેલો માણસ ભાગ્યા વગર રહે નહીં. તેથી આ સામાન્ય સમજણ પણ જેને નથી તે માણસો કૃષ્ણોત્સવ ગાંડા થઈને પાગલ જેવા ઉજવે છે. કૃષ્ણ સમજાયો જ નથી. બુદ્ધિ ચક્કર ગયા આવા માણસ છે. દિશો ન જાણે, દિશાઓ ખબર જ નહીં પડે. કૃષ્ણના જીવનની ઘણી બધી ઘટનાઓ છે. ઘણા માણસોને ઘણા પ્રશ્નો થાય છે. ધર્મની સંસ્થાપના કરવા આવેલો માણસ પ્રસ્થાપિત ધર્મને અનુકૂળ ન હોય તો એ વાતો કેમ કે છે? સત્ય એટલે ધર્મ, અને છતાં એ માણસે યુધિષ્ઠિર જેવા પવિત્ર માણસ પાસે અસત્ય બોલાવડાવ્યું છે. નરોવા કુંજરોવા કરવા માટે કમ્પેલ કર્યા છે, ફરજ પાડી છે યુધિષ્ઠિરને. એનું કારણ બીજો ઉપાય જ નહીં હતો. ચોક્કસ પ્રકારના દુષ્ટોને દૂર કરવા હોય તો એ કરવાને માટે જે માર્ગ ઉપલબ્ધ હોય તે માર્ગ સ્વીકારીને તાત્કાલિક કામ કરવું જોઈએ. વેવલા થઈને બેસીને રહેવાય. એનું કારણ દ્રોણાચાર્ય બધાના ગુરુ છે. કૌરવ પાંડવને ભણાવનારો માણસ છે. કયો પાંડવ એને મારવાનો હતો? વિફરેલા દ્રોણાચાર્યને મારવા એ ખાવાના ખેલ નથી. વિફરેલા ભીષ્મની સામે ઉભો જ રહી શકે નહીં યમરાજ પણ, તો આ પાંડવો શું ભીષ્મને મારે? અને આ બધી કૃષ્ણને ખબર હતી. તેથી રણનીતિ, યુદ્ધ નીતિ જુદી હોય છે અને મંદિર મારી નીતિ જુદી હોય છે. બે નીતિના ભાગ પાડતા આવડવા જોઈએ. આંખ મીચીને બધે ટકેસર બાજી, ટકેસર ખાજા, એનો અર્થ ધર્મ સમજાયો જ નહીં. પ્રસ્થાપિત અને ગોખેલી વાતો પકડીને આપણે ધાર્મિક છે માની માનીને આખું જીવન બરબાદ થાય છે. તેથી ઘણી બધી ખોટી વાતો ઉપરની ધૂળ ખંખેરવાને માટે આવેલો આ માણસ છે. ક્રાંતિકારી માણસ છે. કૃષ્ણ એટલે જીવંત ક્રાંતિ, અને આટલો બધો લાઈવ માણસ છે.
કે એક પણ વાત તમને એની ચોકઠામાં ગોઠવેલી જોવા નહીં મળે. બધા ચોકઠાઓ તોડી નાખશે. એનું કારણ ચોકઠા મારા માટે છે, હું ચોકઠા માટે નથી. નિયમો માણસને માટે હોય છે, માણસ નિયમને માટે નથી. નિયમો જ્યારે માણસની છાતી ઉપર બેસે ને માણસના વિકાસને રૂંધે ત્યારે બધા નિયમો તોડવાની હિંમત હોવી જોઈએ. એક પણ નિયમ કામતો નથી જો મારા વિકાસમાં વચ્ચે આવતો હશે તો. તેથી આ બધી જેલ છે. જ્યાં આક્રમણ થાય, જ્યાં માણસ રૂંધાય, જ્યાં માણસ ગભરાય, જ્યાં માણસ મૂંઝાય, તે બધી જેલ છે. તેથી પ્રેમ ખલાસ થયો કે આક્રમણ શરૂ થશે. જ્યાં જ્યાં જે દિવસે તમારા પરિવારમાંથી પ્રેમ ગયો, વહેમનો પ્રવેશ થયો, શંકાનો પ્રવેશ થયો, રાગદ્વેષનો પ્રવેશ થયો, ઘર મંદિર નહીં સ્મશાન થઈ જાય. અને તેથી ભગવાનની પ્રતિષ્ઠા કરવાની. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો. બનો ઉત્સાહનું એ સ્થાન ને સૌનો વિસામો હો. સુખીને સાથ એમાં હો, દુઃખીને પણ દિલાસો હો. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. તેથી પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. તેથી પરમાત્માની પ્રતિષ્ઠા જો ઘરમાં હોય તો જ તમારા ઘરમાં પ્રેમ રહેશે. પરમાત્માને છોડીને પ્રેમ મળવો મુશ્કેલ છે. સ્વાર્થી વિશ્વ સકલ આ તું જ સખા સાચો. તેથી પરમાત્મા એક શ્રેષ્ઠ છે. નિરપેક્ષ પ્રેમ કરનારો માણસ કોઈ તો પરમાત્મા છે. અને એની ઉપસ્થિતિ જ્યાં હોય ત્યાં નિરપેક્ષ પ્રેમનો પ્રવાહ વહેવા લાગે. પ્રેમમાં લેવું સદૈવ બસ દેવું. પ્રેમમાં લેવાની વાત હોય ને દેવાની જ વાત હોય. એનું કારણ નથી એ સોદો બજારું રે રોલ. એ બજારું સોદો નથી. પ્રેમ એ કંઈ સોદાગરી નથી, બાર્ગેનિંગ નથી. આને કેટલું આપ્યું ને તેને કેટલું આપ્યું, ગણતરી ચાલ્યા કરતી હોય તો વ્યવહાર થયો, વેપાર થયો, પ્રેમ ન થયો. પરમાત્માએ કોઈ દિવસ આપવામાં ગણિત રાખ્યું છે. તેથી પ્રેમને કેદમાંથી બહાર કરવા આવેલો માણસ કેદમાં જન્મ્યો છે. શિક્ષણ ખલાસ થયું છે. શિક્ષણ જીવનમાં છે ક્યાં? સ્કૂલમાં, કોલેજમાં પૈસા આપીને શિક્ષણ લેવાનું. હવે શિક્ષણ લો તો ડિગ્રી પણ ખાલી પૈસાથી મળે છે. શિક્ષણ હોય કે ડિગ્રી મળી જાય. બોગસ ડિગ્રીઓ હજારોના હિસાબે પ્રેમથી મળે છે. ત્યારે શિક્ષણને સંબંધ રહ્યો જ નહીં ડિગ્રી જોડે. સરસ્વતીના મંદિરોમાં પૈસાનો નગ્ન નાચ ચાલે છે અને સરસ્વતી કોક ખૂણામાં બેસીને લોહીના આંસુએ રડે છે કે મારું સ્થાન ક્યાં છે અહીંયા. શિક્ષા જોડે દીક્ષા મળતી જ નથી. શિક્ષણ જોડે સંસ્કારો મળતા જ નથી. વિદ્યા જોડે જીવનમાં કોઈ વ્રત આવતું જ નથી. તેથી સ્કૂલ કોલેજોના દિવાલોમાં શિક્ષણ રૂંધાય છે, જેલમાં છે અને બહાર કાઢવા આવેલો માણસ છે. અને ધર્મ મંદિરોની ચાર દિવાલમાં કેદ થયો છે. એ જે ગાંડપણ અને વેવલાઈ મંદિરમાં ચાલતી હોય તેને જ ભક્તિ સમજવાની, આંખ મીચીને ઉભા રહેવાનું, ચાલે આવવાનું, પતી ગયું, ફિનિશ્ડ. જીવન ખલાસ થાય છે આખું. બીજા કોઈ નુકસાન નથી, તમને પોતાનું નુકસાન છે. સાચી વાત ન સમજવી એ પણ ગુનો છે. ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નો એક્સક્યુઝ. તમે ચોરી કરો અને પછી જજને એમ કહો કે ચોરી કરવી એ ગુનો છે, મને ખબર નહોતી, ચાલે? જજ કહેશે એમ 6 મહિના જેલમાં ફરી આવો, ખબર પડી જશે. ચોરી કરવી એ ગુનો છે એ ખબર પડવા માટે જેલમાં જવું પડે. તમને અક્કલ છે, બુદ્ધિ છે, સમજાવવામાં આવે છે. અને છતાં જો માણસ ન સમજે ને મને ખબર નહોતી એમ બોલે તો ચાલે નહીં. ત્યારે મનુષ્યનું દિવ્ય જીવન મળ્યું, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, વિવેક બુદ્ધિ મળી છે, ઈચ્છા સ્વાતંત્ર્ય મળ્યું છે, છતાં અમને સારું વર્તતા આવડ્યું નહીં. નો એક્સક્યુઝ. કોઈ બહારનું ત્યાં ચાલતું નથી. ઇટ ઇઝ અ મસ્ટ ફોર યુ. અને એટલે જ ઋષિઓ આગ્રહ પકડીને તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમિતવ્યમ. સ્વાધ્યાય કરો, પ્રવચન કરો, સાંભળો. એટલે શું નથી ખબર એમ કહેવાય નહીં. ગીતા એટલા માટે વાંચવાની કે મને નથી ખબર એમ કહીશ તો એ ચાલવાનું જ નથી. તો ખબર પાડી લેવામાં વાંધો શું છે? નથી ખબર એમ કહીને ખોટા વર્તનને ભગવાન માફ કરતું નથી. તો સાચું જાણીને સાચું વર્તન કરવામાં શું વાંધો છે? વિકાસનો રસ્તો છે. તેથી આર્ષદ્રષ્ટા ઋષિઓએ હજારો વર્ષ પહેલા એક ગર્જના કરી છે કે પ્રત્યેક સમાજની અંદર સ્વાધ્યાય ચાલવો જ જોઈએ. સ્વાધ્યાય સમાજનો પ્રાણવાયુ છે. સ્વાધ્યાય ખલાસ તો સમાજ ખલાસ. એનું કારણ દિશો ન જાણે, પછી દિશા ખબર જ નહીં પડે ક્યાં જવાનું. પછી ભક્તિના નામે વેવલાઈ ચાલશે, જ્ઞાનના નામે વેદ્યાગીરી ચાલશે, કર્મના નામે વેઠ ઉતારતા રહેશો, યાંત્રિક અને મિકેનિકલ કામો થશે. તેથી આખું જીવન માણસનું ખલાસ થઈ જાય. તેથી દ્રષ્ટિ આપવા માટે આવેલો અવતાર છે આજનો અવતાર. દિશો ન જાણે, માણસની દિશા ખોવાઈ જાય એટલે બુદ્ધિ ભ્રાંત થઈ જાય, દિગ્ભ્રાંત થઈ જાય. ભીષ્મ પિતામહને મારવા માટે શિખંડીને વચ્ચે મૂક્યો છે. આ બધા ભગવાન કૃષ્ણના ન સમજાય તેવા વર્તનો છે. ભીષ્મ પિતામહ એટલે પાવિત્રનો પુંજ. યમરાજને પણ રોકી રાખ્યા આવો માણસ, હમણાં ટાઈમ નથી, પછી આવજે. આપણે સામાન્ય માણસને પણ ના કહી શકતા નથી. તો યમરાજને જે ના પાડી શકે એ માણસ કેવો હશે? એને મારવો એ ખાવાના ખેલ છે? ત્રિસપ્ત કૃત્વા જગતી પતિ નામ હંતા ગુરુ યશ જામદગ્ન્ય. પરશુરામનો જેને પરાભવ કર્યો છે આનું નામ છે ભીષ્મ. પરશુરામ એ વિષ્ણુનો અવતાર છે, એના પછી રામ આવ્યા છે. તો એ પરશુરામને હરાવવાની ક્ષમતા જેનામાં છે
તેની સામે બિચારા પાંડવો શું ઉભા રહેવાના હતા? અંડર એસ્ટિમેટ, સામેના લોકોને કરો નહીં, એમ વેદવ્યાસે ખાસ કહ્યું છે પાંડવોને. પાંડવોને ખાસ મળવા ગયા હતા વનવાસમાં. કિરાતાર્જુનીય વાંચવા જેવું છે એના માટે. જઈને પૂછે તમારો પ્લાન શું છે? વનવાસ પૂરો થયો, 12 વર્ષ પૂરા થશે, ગુપ્તવાસ પૂરો થાય, પછી શું કરશે? પછી શું મારશું કૌરવ, રાજ પાછું લેશું? કેવી રીતે મારશો? તો અર્જુન પોતાનું ધનુષ્ય બતાવે છે, ભીમ પોતાની ગદા બતાવે છે. વેદવ્યાસ હસે છે કે ખાવાના ખેલ છે? તારી પાસે ધનુષ છે અને આની પાસે ગદા છે, તો સામેના માણસોએ બંગડી પહેરી છે? લભ્યાધરિત્રી તવ વિક્રમેણ જાયાંશ વીર્યાસ્ત્ર વિપક્ષ અથ પ્રકર્ષાય વિધિર્વિધેય પ્રકર્ષ તંત્રાહી રણે જય શ્રી. પ્રકર્ષ તંત્ર માણસ હોવો જોઈએ. તમે એમ માનતા હશો કે આ લોકો બધા ગમે તેવા છે એમ? અરે કર્ણ કેવો છે? જાય તો મૃત્યુ વિપક્ષ બાદ. યમરાજ પણ વિચાર કરે. કર્ણ જયારે લડાઈને મેદાનમાં ઉભો હોય ને ત્યારે કર્ણની સામે ઉભો હોય તેને મારે, કર્ણને હાથ ના લગાડે. યમરાજ પણ વિચાર કરે આનું નામ છે કર્ણ, સૂર્યપુત્ર છે, જેવો તેવો નથી. દ્રોણાચાર્ય તમારા ગુરુ છે. સૃજંત માજા વિષમતીર્વ સહેત કોપ જ્વલિતમ ગુરું કહ પરિસ્ફુર લોલ શિખાગ્ર જીવ જગત જગત શાંતમિવાંતવન્ની. અરે દ્રોણાચાર્ય એકવાર વિફર્યા અને એના બાણ છૂટે ને તો પ્રલયકાળનો અગ્નિ આવે છે એવું લાગશે. એ બાણની ગરમી સહન ના થાય, પ્રહાર શું સહન થાય? તેથી સામે બધા કઈ શાકભાજી ખાતા બેઠા છે એમ નહીં સમજતા. તમારી પાસે ગદા છે ને આની પાસે ધનુષ છે, તો લોકો પાસે ઘણું છે. અને ભીષ્મ પિતામાં પરશુરામનો પરાભવ કરે એવા છે. ભીષ્મ, દ્રોણ અને કર્ણ ત્રણેયને મારવા અતિશય અઘરા છે અને એનો પૂરો અંદાજ ભગવાન કૃષ્ણને હતો. અને ત્રણે ત્રણ માણસોને વિચિત્ર કન્ડિશનમાં મારવા પડ્યા છે. ત્યાં કૃષ્ણનું પ્રકર્ષ તંત્ર કામ લાગ્યું છે. ભીષ્મની જ પાસે પૂછાવડાવ્યું તમને કેમ મારીએ? બોલો, હદ છે ને. નમસ્કાર કરવા જાય છે. લડાઈની અંદર શરૂઆત થાય છે ત્યારે યુધિષ્ઠિર કૌરવ વીરોને પગે લાગવા જાય છે, દ્રોણાચાર્ય અને ભીષ્મને. અરે અડધો માણસ તો નમસ્કારથી મરી જાય. પ્રણમાંત સતામ કોપ, સત્પુરુષોનો કોપ છે ને પ્રણામથી ખલાસ થઈ જાય. આમે પાંડવો માટે ભાવ તો હતો જ, ખોટા ઠેકાણે ફસાયેલા માણસો હતા. અને તમારે યુધિષ્ઠિર નમસ્કાર કરે છે, પીગળી ગયા છે દ્રોણ અને ભીષ્મ જેવા માણસો પણ. અને પછી એને જ પૂછે છે પિતામાં આપ તો મહાન છો, યમરાજ પણ આપણે મારી શકે નહીં, પણ અત્યારે કાળની જરૂરિયાત છે. દુર્યોધન અને કૌરવો નગ્ન નૃત્ય કરે છે આ સંસ્કૃતિનું, ત્યારે તમારું જવું અતિ જરૂરી છે, તમે કેમ જશો? ભીષ્મ કહે છે મને મારવો શક્ય નથી. શસ્ત્ર જ્યાં સુધી હાથમાં હોય ભીષ્મ મરે નહીં. પણ હું સ્ત્રીણ પુરુષ ઉપર શસ્ત્ર ઉપાડતો નથી. તેથી કાંઈ નપુંસકને વચ્ચે મૂકી દો, શિખંડીને સામે ઉભો રાખો, હું હથિયાર ચલાવીશ નહીં. નિશસ્ત્ર થાય તો જ ભીષ્મ મરે. પોતાના મોતનું રહસ્ય પોતે દેખાડે છે. ભીષ્મ કેટલો મહાન હશે. ભીષ્મને અંદાજ છે કે મારું જવું જરૂરી છે, એનું કારણ બધું બગડે છે. ગમે તે રીતે હું ફસાયો છું. પ્રતિજ્ઞાના શબ્દોને પકડીને બેસનાર ભીષ્મ અને યુધિષ્ઠિર હતા, શબ્દોને તોડનાર કૃષ્ણ હતો. કૃષ્ણ પ્રતિજ્ઞાને મહત્વ આપતા જ નથી. પ્રતિજ્ઞા કામની હોય તો કામ નહીં તો ઉડાવીને ફેંકી દેવાની. પ્રતિજ્ઞા શેની છે? જીવન મોટું છે. પ્રતિજ્ઞા જીવનનો એક ભાગ છે. તો એક ભાગને માટે હોલ ફેંકાય? તમે કોઈ એકાદ વર્ષની પ્રતિજ્ઞા લીધી હશે તો એક નાનકડી ઘટના હતી તમારા જીવનની, અને આવી તો હજારો ઘટનાઓનું જીવન બને છે. ત્યારે ગાદીની રક્ષા કરીશ આ એ વાત ભીષ્મે પકડી રાખી છે. તો હું જરા બીજી રીતે વિચારું છું, ગાદીની રક્ષા કરી કે નહીં કોને ખબર. ગાદીની રક્ષા ભીષ્મે કરી છે એ પ્રસ્થાપિત વાત પણ મારા મગજમાં બહુ ઉતરતી નથી. એનું કારણ દુર્યોધનને લાત મારીને ઉડાવ્યો હોત અને યુધિષ્ઠિરને બેસાડ્યો હોત તો ગાદીની રક્ષા કહેવાય. આ તો ખોટા માણસના પગ પૂજીને બેસી રહ્યા અને દુર્યોધનની રક્ષા કરી છે. ગાદીની રક્ષા ગાદી ઉપર સારો માણસ બેસે તો જ થાય છે. ગમે તેને બેસાડીને સાચવી રાખવાનો એ ગાદીની રક્ષા નથી. આટલા ઊંડાણથી જે માણસ વિચારે તે કૃષ્ણનો ઉપાસક કહેવાય. એ તો વર્ષો સુધી ભીષ્મ પ્રતિજ્ઞા વખણાય છે, પણ પ્રતિજ્ઞામાં શબ્દોને જ એને પકડ્યા છે. કૃષ્ણ ભગવાન હંમેશા અર્થ અને ભાવને જુએ છે. એટલે શબ્દ છેડ થઈ ગયેલો માણસ છે અને ગમે તેમ એને આગો કરવો છે. એનું રહસ્ય એના મોઢે જ કઢાવ્યું છે, શિખંડીને વચ્ચે મૂક્યો છે. નિશસ્ત્ર ભીષ્મ થયા છે અને પછી એને માર્યો છે. દ્રોણાચાર્ય પણ બહુ ભયંકર છે. એકવાર વિફર્યા તો કોઈના નહીં, અને પરિણામે જૂઠું બોલાવડાવી નહીં. કારણ કે અશ્વત્થામા માટે અતિશય દ્રોણને ભાવ હતો. અશ્વત્થામાને પીવા દૂધ નથી મળતું અને આટામાં પાણી નાખીને પીવડાવે છે જોઈને જે માણસ હચમચી ગયો છે અને પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવીને નોકરી કરવા તૈયાર થયો છે. દુર્યોધનની નોકરી સ્વીકારવાની પછવાડે એક જ કારણ છે, દીકરા માટેનું મમત્વ. નહીં તો આ માણસ કોઈની નોકરી કરે જ નહીં. આચાર્યો કોઈના ગુલામ હોતા જ નથી ને ગુલામો આચાર્ય થઈ શકતા નથી. તેથી માસ્ટર ઉપર સહી કરીને પગાર લે એ દ્રોણની સ્થિતિ નહીં હતી, પણ મમત્વ એને પીગળાવી ગયું.
દ્રોણ તું ગુરુ, પાંડવ કૌરવોનો ક્યાં બન્યો લઘુ? પાંડવ કૌરવનો ગુરુ પણ થઈ ગયો લઘુ. મમતા કેટલો માણસને હલકો બનાવે છે એનું જીવંત ઉદાહરણ વેદવ્યાસે મહાભારતમાં ચિત્રી દેખાડ્યું છે. લખેલું, મારા એક હાઈકુમાં લખેલું આમે, દ્રોણ તું ગુરુ કૌરવ પાંડવોનો કાં બન્યો લઘુ. 17 અક્ષરમાં એક વાત કહેવાની પદ્ધત જાપાનની છે. હાઈકુમાં 17 અક્ષરમાં આખું કહેવાઈ જાય. 5, 7 ને 5 મીટર છે. પહેલા લાઈનમાં 5 અક્ષર, પછી 7 અક્ષર, પછી 5 અક્ષર. દ્રોણ તું ગુરુ 5 અક્ષર, કૌરવ પાંડવોનો 7 અક્ષર, કાં બન્યો લઘુ. તેથી આખી ઘટના ધ્યાનમાં આવી કે દ્રોણ એટલે શું. પણ જે માણસે કામ કરવું છે ને એની સામે આ બધું વિઝન હોવું જોઈએ. દ્રોણનો વીક પોઈન્ટ કયો તે કૃષ્ણને ખબર હતી. હા, શત્રુનો વીક પોઈન્ટ એમને ખબર નથી. એ કહેનાર માણસો રાજ નહીં કરી શકે. અશ્વત્થામાનો વીક પોઈન્ટ છે. એને દૂધ ન મળે તો આ માણસ હલી જાય. તો એનો દીકરો મરી ગયો છે આ સમાચાર મળ્યા પછી આ માણસ શું લડવાનો હતો. અને બરાબર એ જ શોખથી કૃષ્ણ ભગવાને મારી છે. અને બીજું, દ્રોણ કોઈનો વિશ્વાસ કરે તો યુધિષ્ઠિરનો. યુદ્ધના મેદાનમાં આલતુ ફાલતુ માણસોનો વિશ્વાસ થાય નહીં. ભીમસેન પાસે જો આ વાત કેવડાવે કે અશ્વત્થામા મરી ગયો, દ્રોણ માને જ નહીં. અને કૃષ્ણ કહેતો તો બિલકુલ માને નહીં. કૃષ્ણ સાચું બોલે છે એવી પ્રતિષ્ઠા કૃષ્ણે રાખી જ નહોતી પોતાની. એનું કારણ, શબ્દોમાં સત્ય જ નથી એવા માણસ માનતો હતો. તમારા ભાવમાં અને અર્થમાં સત્ય છે. ખોટું બોલીને ખોટો માણસ ખોટા ઠેકાણે ફસાઈ ગયેલો માણસ હટી જતો હોય અને સાચા કામને વિજય મળતો હશે તો એ કામ કરવામાં કશો વાંધો નથી. આનું નામ કૃષ્ણ. તેથી આખી કૃષ્ણની નીતિ જ જુદી છે. અને દુઃખની વાત છે, ભારતમાં જ આપણે કૃષ્ણને સમજતા નથી ને દુનિયાભરમાં ઉપદેશની વાતો કરીએ છીએ. અતિશય જબરજસ્ત ગાઈડન્સ એ માણસે આપેલા, ક્યાંય મૂંઝવણ થાય જ નહીં. શત્રુનો વીક પોઈન્ટ જાણીતા આવડવો જોઈએ અને તે બરાબર કૃષ્ણના ધ્યાનમાં છે. દ્રોણ હચમચી જશે. એને ખબર પડવી જોઈએ એનો છોકરો મરી ગયો. અને એ સમાચાર પણ અપાવવાના એવા માણસ પાસેથી જેના ઉપર કોઈ પણ માણસ વિશ્વાસ કરે. તમને આશ્ચર્ય લાગશે, યુધિષ્ઠિરની બહુ પ્રતિષ્ઠા હતી. શકુની પણ જેનો વિશ્વાસ કરે એનું નામ યુધિષ્ઠિર. શકુની એટલે જીવંત કપટ, મૂર્તિમંત કપટ. સગા બાપનો વિશ્વાસ ન કરે એનું નામ શકુની. પણ એ શકુનીને યુધિષ્ઠિર માટે વિશ્વાસ કે આ માણસ ખોટું નહીં બોલે. રિલાયબિલિટી હતી. ભલે ગમે તે રીતે હશે પણ એક પોતાના જીવનમાં એક છાપ ઉભી કરેલી કે આ માણસ બોલે એટલે વાત પતી ગઈ, ખલાસ, ફરક ના પડે. પાંચરાત્રમાં એક પ્રસંગ છે, પાંડવોને એનો હિસ્સો આપી દેવાનો, આ બધી ચર્ચાઓ ચાલતી હોય છે. દ્રોણ તો વિચાર આપવાની થાય, દ્રોણનું કોઈ માને નહીં. પણ છેવટે આવો એક વિચાર કર્યો કે બલવત પ્રત્યમિત્રો કશ્ચિત કુદેશ ચિંતતામ તત્ર વસેયુ પાંડવાહ. પાંડવોના દુશ્મનો જ્યાં વસે છે આડાવડા, એના ત્યાં એને રહેવાનું આપો, આખો દિવસ એને હેરાન કર્યા કરે. દુશ્મનો રાષ્ટ્રની આસપાસ હોય તો રાષ્ટ્ર સ્વસ્થ રહી શકે નહીં. તેથી એવા પ્રદેશમાં પાંડવોને હિસ્સો આપી દો કે જ્યાં દુશ્મનો એને કરડ્યા કરે, પજવ્યા કરે, એમાંથી ઊંચો જ ના આવે તો આપણી પાસે આવે ક્યાંથી. ત્યાં બધા ભેજાઓ હતા, ત્યાં મૂર્ખાઓ ભેગા થયા નહીં હતા. તેથી શકુનિયાની મંડળી ત્યાં હાજર હતી. તેથી હંમેશા બધા આવા વિચારો કરે કે પાંડવોને અગવડ કેમ પડે, કષ્ટ કેમ પડે. તેથી બલવત પ્રત્યમિત્ર, પ્રત્યમિત્ર શત્રુઓ, બળવાન શત્રુઓ જ્યાં વસે છે એવો કોઈ પ્રદેશ આપી દો કે આખો દિવસ લડવામાંથી ઊંચા જ નહીં આવે ને આપણે નિરાતે અહીંયા રાજ કરશું, આપણે ડિસ્ટર્બ જ ના કરે. આ એક સાયકોલોજી છે. તમે કોઈ માણસને પહોંચતા ન હો તો માથું ફોડો નહીં, એને બીજા જોડે ભટકાડી દો. એ લડ્યા કરે અને તમે પછી પ્રેક્ષક થઈને આરામથી જોયા કરો, પોતાની મેળે ખલાસ થઈ જાય. ચાણક્ય નીતિ છે આ બધી. બધા ઠેકાણે માથું પછાડે. ભીતમાં માથું પછાડો તો ભીતને કહીને તમે તૂટી જાઓ, માથું ખલાસ થઈ જાય. તેથી કોઈ સમર્થ શત્રુ જો હાથમાં આવી ગયો તો એની સાથે માથું ફોડો જ નહીં, એને એવો ભટકાડી દો કે તમને વગર ટિકિટે સિનેમા જોવા મળે. એ માથું પછાડી ત્યાં મર્યા જ કરે, ખતમ થઈ જાય આખો ને આખો. તેથી કૃષ્ણ સમજાયા પછી કોઈ અગવડ ન રહે. વ્યક્તિ જીવનમાં નહીં, પારિવારિક જીવનમાં નહીં, સંસ્થાકીય જીવનમાં નહીં, રાષ્ટ્રીય જીવનમાં નહીં, વૈશ્વિક જીવનમાં નહીં. એનું કારણ, કોઈ પણ અંધારું, કોઈ પણ વેવલાઈ, કોઈ પણ અકળામણ, કોઈ પણ રૂંધામણ ચલાવે જ નહીં કૃષ્ણ. અને તો જ વિકાસ થાય. સ્વાતંત્ર્ય વગર વિકાસ જ નથી. સર્વતંત્ર સ્વતંત્ર આ માણસ છે. અને એટલે જેને પૂર્ણાવતાર કે છે. એસે ત્વંસ કલા ચાન્યે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બધા જ અવતારો અનંત અવતારો થયા છે, બધા પાસે અંશ કલા છે. કૃષ્ણ સર્વાંગીણ 16 કલાઓ લઈને આવ્યા છે, તેથી પૂર્ણાવતાર કહેવાય છે. એવો એક પણ પ્રશ્ન તમે લાવી શકો નહીં કે જેનો કૃષ્ણે ઉકેલ નહીં આપ્યો હશે. તેથી મહાભારતને વેદની ઉપમા આપી છે. વેદ અતિશય પવિત્ર ગ્રંથ છે.
ભારતમાં કોઈ ગમે તે ગ્રંથને વેદ કહેવાય નહીં. વેદને ભગવાન કરતાં વધારે પ્રતિષ્ઠા છે. ભારતની આ વ્યાખ્યા છે, ભગવાન ન માને તે નાસ્તિક નહીં, વેદને ન માને તે નાસ્તિક. તમે ભગવાન ન માનશો તો કંઈ ભારતને નડતું નથી, પણ વેદ ન માનો તો મુસીબત થઈ જાય. કેમ કે વેદ એ સ્વતંત્ર જ્ઞાન છે અને પરમાત્મા પણ એ જ ઝંખે છે કે માણસના સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારો નહીં. 18 અધ્યાય કહીને પણ અર્જુનનું સ્વાતંત્ર્ય કાયમ રાખે છે. યથા ઈચ્છસી તથા ગુરુ. મેં તને કહ્યું, હવે ઠીક લાગે તેમ કા. ડોમિનેશન નહીં. ડોમિનેશન એ જેલ છે, એ આક્રમણ છે, એ રૂંધામણ છે. અને એનો વિરોધ કરનારો માણસ ડોમિનેટ કરે કેવી રીતનો? એટલે હંમેશા સૂચનો કરતા આવ્યા છે અને ત્યાર પછી પણ યુક્તિથી કામ લીધું છે. યુધિષ્ઠિરને પણ જો હુકમ કર્યો તો ખોટું બોલવું જ પડે, પણ સમજાવવાની કોશિશ કરી છે. અને આ માણસ ના પાડે છે, અશ્વત્થામા નથી મારો તો હું કેમ કહું? તો ભીમને કહે છે આ હાથી છે ને એનું નામ છે અશ્વત્થામા, મારી નાખ. એટલે હવે શું વાંધો છે? અશ્વત્થામા મર્યો છે. કેટલો પ્રયત્ન કરે છે સમજાવવાનો માણસને. એ તો હું કહું છું માટે બોલ, તો બોલવું પડે. કૃષ્ણની એકવાર આંખ ફરી તો તાકાત શું છે યુધિષ્ઠિરની? ધૂળ ખસી જાય જમીન નીચેથી, પગ નીચે જમીન ના રહે. પણ નહીં, કન્વિન્સ થાય તો જ માણસ સ્થિર રહેશે. પરાણે તમારા કહેવાથી માનેલો માણસ આગળ જતા ખસી જાય છે. ઇફ યુ કન્વિન્સ અ મેન અગેન્સ્ટ હિઝ વિલ, હી રિમેન્સ ઓફ ધ સેમ ઓપિનિયન સ્ટીલ. તમે ઈચ્છા વિરુદ્ધ કોઈની પાસે કામ કરાવો તો કરી પણ આપશે. અશ્વત્થામા નામનો હાથી મારી નાખ. હવે કે અશ્વત્થામા મર્યો છે ને બોલ. આ તો અતિશય સત્યવાદી, અતિ સર્વત્ર વર્જિત. ટુ બી ટુ ગુડ ઇઝ બેડ, એમ બી કહ્યું છે આપણા જોર્જ બર્નાર્ડ. ગાંધીજીનું ખૂન થયું ત્યારે એક વાક્ય ઉચ્ચારેલું એને કે અતિશય ભલા થવું ને એ પણ બહુ સારું નહીં. ભલાઈ એ બધી અધ્યાત્મની વાતો છે. તમે તમારા વ્યક્તિગત જીવનમાં ગમે તેટલી વાર હો, સમાજમાં ફરવું હોય ત્યારે કેટલીક વાતો જાગૃતિપૂર્વક અપનાવતા માણસને આવડવી જોઈએ. અને બધું જ ગાઈડન્સ કૃષ્ણે આપ્યું છે. રાજનીતિ કૃષ્ણ શીખવાડી છે, પારિવારિક જીવન શીખવાડ્યું છે, વિદ્યાર્થી જીવન શીખવાડ્યું છે, યુવાવસ્થા શીખવાડી છે, ગૃહસ્થાશ્રમ શીખવાડ્યો છે અને અધ્યાત્મ પણ શીખવાડ્યો છે. કુરુક્ષેત્રના મેદાનમાં ઉભો રહીને ગીતા કહી શકે આવો મહાપુરુષ છે. હલબલી ગયો નથી. તેથી કૃષ્ણ એ ભારતનો અલંકાર છે. આ ભારતની મૂડી છે, ભારતની પૂંજી છે. ભારત પાસે જોવા જેવું શું છે? એકદમ આપી દો, કૃષ્ણ પતી ગયું. કોઈ અગવડ નહીં, કોઈ ઠેકાણે ગૂંચવાડો જ ઉભો ન થાય. આવી રીતનું પરફેક્ટ ગાઈડન્સ આપેલો આ માણસ છે. પછી યુધિષ્ઠિર કહે છે કે તમે કહો છો અશ્વત્થામા મરી ગયો, પણ મને ખબર છે ને હાથી મરી ગયો છે. ખોટું કેમ બોલાય? ખોટું ક્યાં બોલવાનું છે? તારે ક્યાં કહેવાનું છે કે દ્રોણનો દીકરો મરી ગયો? તો આટલું જ બોલ, અશ્વત્થામા મરી ગયો છે. ફેરિસ્ટ પછી એને જે સમજો સમજે. તો કે નહીં, પણ એના ઉપર અસર પાડવી છે આપણો હેતુ છે. જો કેટલો ઊંડો છે આ માણસ બી. એની પાસે ખોટું બોલાવવું એ ખાવાના ખેલ નહીં હતા. અશ્વત્થામા મરી ગયો એમ હું બોલું અને દ્રોણના કાન ઉપર પડે એવી ઈચ્છા છે, એનો અર્થ એનો દીકરો મરી ગયો છે એ જ કહેવાનો એક ભાવ છે. દીકરો બોલું કે ન બોલું? ત્યારે કૃષ્ણ કહે છે ભાઈ એમ કર, અશ્વત્થામા મરી ગયો છે, હવે તમારો દીકરો કે હાથી તે મને ખબર નથી, આટલું તો બોલ. તોય તૈયાર ન થાય. પછી કેમ કર, અશ્વત્થામા મરી ગયો છે આટલું બોલ અને તમારો દીકરો કે હાથી એ મનમાં બોલ. તને પણ સંતોષ થાય ને અમારું બી કામ થાય. કેટલો કન્વિન્સ કરવાનો પ્રયત્ન છે. આ બધા સૂક્ષ્મતાથી વાંચવાના ગ્રંથો છે. ઉપર છેલ્લું મહાભારત વાંચીએ તો કામ ના આવે. એક એક વાક્ય અને એક એક શબ્દ જોઈએ ત્યારે કૃષ્ણને કેટલી મહેનત પડી છે. અને આટલું કરીને પણ સંતોષ નહીં. કૃષ્ણ પાછા ભીમને કહે છે આ બાવો છે, ભલું પૂછું. બોલતા ભૂલ કરી બેસે. તેથી અશ્વત્થામા હતા આટલું બોલે કે તારે બૂમ કરવાની, બધા લોકો એટલી રાડો પાડવાની કે પછી આ માણસ પાછળનું બોલે સંભળાય જ નહીં. એટલે આખા દુનિયાને યુધિષ્ઠિર ઉપર વિશ્વાસ છે, એક જ માણસને નથી, એનું નામ કૃષ્ણ. આ માણસ સાચું જ બોલશે પણ સાચામાં મારું બફાશે એ કૃષ્ણને ખબર છે. તેથી એનું સાચું પણ શત્રુ પક્ષ સુધી નહીં પહોંચવું જોઈએ. તેથી હાથી મારી નાખ્યો, એને કન્વિન્સ કર્યો, ધીમેથી બોલવાનું કીધું અને છતાં પાછો અવાજ કરવાનું કીધું, કારણ મોટેથી બોલી પણ નાખે. આ મારું દ્રોણને જોઈને પીગળી જાય. કેટલી સૂક્ષ્મ ધારા છે એમની. અશ્વત્થામા હતૈતિ પ્રથા સુનુના સ્પષ્ટ મુક્ત. અશ્વત્થામા હણાયમ સ્પષ્ટ બોલ અને સ્વૈરમ શેષે ગજૈતિ કિલ વ્યારુતમ સત્ય વાચા. મનમાં બોલ ગજ મરી ગયો, તને બી સંતોષ થાય, ખોટો નથી બોલ્યો. અને આટલું જ નહીં, આજે આખી સૂક્ષ્મ ધારા છે. અને દ્રોણ નિશસ્ત્ર થયા પછી પણ અર્જુન મારશે કે નહીં એના બારામાં કૃષ્ણને શંકા છે. કારણ કે આત્યંતિક ભાવ છે. અર્જુનને દ્રોણ માટે આટલો ભાવ છે અને દ્રોણને પણ આટલો છે. અર્જુનથી કોઈ આગળ ન વધી જાય એટલા માટે એકલવ્યનું અંગૂઠું કાપી લેનાર દ્રોણને અર્જુન ઉપર કેટલો પ્રેમ હશે. મારા અર્જુનથી કોઈ આગળ ન જાય ખલાસ, કેટલી જબરજસ્ત મમત્વ અને મમતા હશે. જોકે એમાં દ્રોણે અર્જુનનું ભલું કર્યું છે એમ માનવા હું તૈયાર નથી.
એકલવ્યનો અંગૂઠો કાપી નાખીને એકલવ્ય ઉપર અન્યાય કર્યો છે અને અર્જુનનો પક્ષપાત કર્યો છે, આવી રીતની એક પ્રસ્થાપિત કલ્પના છે અને કથાઓમાં બધે કહેવાય છે. પણ એ માનવા મારું મન કબૂલ થતું નથી કૃષ્ણનું જીવન જોયા પછી. એનું કારણ છે અંગૂઠા સાથેના એકલવ્યથી પણ અર્જુન આગળ જઈ શકે એ અર્જુનના જીવનની શક્યતાને દ્રોણાચાર્ય ખલાસ કરી નાખી. અર્જુન કલંકિત થયો છે. હવે ગમે એટલો મોટો બાણાવળી થાય, પણ એક તો કલંક કાયમ રહ્યું કે એકલવ્યનો અંગૂઠો નથી એટલે તું આગળ ગયો, નહીં તો શું. અરે અંગૂઠાવાળા એકલવ્યને પણ હરાવીને અર્જુન આગળ જાય એ અર્જુનના જીવનનો પડકાર છીનવી લેવાનું પાપ દ્રોણાચાર્ય કર્યું છે એ બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવે છે. તેથી એકલવ્યનો અંગૂઠો કાપીને એકલવ્યને પણ અન્યાય કર્યો છે, અર્જુનને પણ અન્યાય કર્યો છે. પક્ષપાતી માણસો કોઈને ન્યાય કરી શકતા નથી. એનું કારણ દિશા જ ખોટી છે. દિશો ન જાણે એકવાર પક્ષપાત નિર્માણ થયો ને કે દિગ્ભ્રાંત થાય માણસ, પછી બુદ્ધિ સ્વસ્થ કામ ન કરે. આજના દિવસે આ શ્લોક આવ્યો છે, ગજબ છે. સવારના જરાક મેં આ શ્લોક જો મને લાગ્યું કમાલ છે. કૃષ્ણ પોતાના જન્મદિવસે આ શ્લોક લઈને આવ્યા છે. દિશા ભૂલાઈ જાય, ચુકાઈ જાય માણસની, ખબર જ ન પડે. તેથી અર્જુન દ્રોણને મારશે નહીં આ એમને ખબર છે, કારણ કે આત્યંતિક ભાવ છે. તેથી પાંડવ સેનાનો સેનાપતિ અર્જુનને ન બનાવતા ધૃષ્ટદ્યુમ્નને બનાવ્યો છે. ધૃષ્ટદ્યુમ્ન એટલે દ્રૌપદીનો ભાઈ, અને દ્રૌપદીને ભરસભામાં વિવસ્ત્ર કરવાનો પ્રયત્ન થયો છે. એના માટે એના બાપ દ્રુપદ અને ધૃષ્ટદ્યુમ્નને જે ચીડાશે તે કોઈને ન હોય. 47-48 ભાગલા પડ્યા ને તે વખતે માર ખાઈને અહીંયા આવેલા લોકોને જે ઝેર વિપક્ષ માટે હોય તે બીજા કોઈનામાં ન હોય. તેથી કયા માણસને ક્યાં ઊભો કરવાનો ને એની એક સાયકોલોજી છે. તેથી બરાબર તે ઠેકાણે ધૃષ્ટદ્યુમ્નને ઊભો રાખો, દ્રોણને મારવામાં એ સંકોચ નહીં કરે. તેથી કેટલી સાયકોલોજીનો જબરદસ્ત અભ્યાસ છે આ માણસનો. યુધિષ્ઠિર પાસે ખોટું બોલાવડાવ્યું છે, ભીમસેન પાસે અવાજો કરાવડાવ્યા છે, દ્રોણને નિશસ્ત્ર કર્યા છે, અને છતાં મારશે કોણ? ધૃષ્ટદ્યુમ્ન. અને ધૃષ્ટદ્યુમ્ને જ શિરચ્છેદ કર્યો છે. અને ઉલટું ધૃષ્ટદ્યુમ્ન મારવા ગયો ને ત્યારે અર્જુન તો બૂમ પાડીને કહે છે કે એને પકડી લો, બાંધી લો, મારા ગુરુને મારો નહીં. એટલે કૃષ્ણનું રીડિંગ કેટલું પરફેક્ટ હતું. ધૃષ્ટદ્યુમ્ન મારતો હોય તો અર્જુન જોઈ પણ શકે નહીં, તો એ મારે ક્યાંથી? તેથી કયો માણસ ક્યાં ઢીલો પડશે ને એની સંપૂર્ણ ખબર હતી. તેથી કૈવર્તક કેશવ પાંડવોને આરપાર ઉતારી જવામાં કૃષ્ણે પોતાનું લોહી રડ્યું છે. એ તો ક્યાં ને ક્યાં મૂર્ખાઈ થઈ જાય. સાત્વિક માણસો હંમેશા વધારે ભૂલો કરતા હોય છે, દુષ્ટ માણસો ઓછી ભૂલ કરે. એનું કારણ એને ખબર છે આપણી પાછળ ભગવાન નથી, આપણે સાચવવાનું છે. તેથી ઘણી વાર ભલા ભોળા અને સાચા માણસો બિચારા ઘણી વખત ભૂલ કરતા હોય છે, પણ સંપૂર્ણ સમર્પણ હોય તો ઈશ્વર સાચવી પણ લે છે. સાગરના તોફાને મતી બેર તો મારી ગઈ, રામ ભરોસે મજધારે મારી નાવડી તરી ગઈ. સ્ટીમરો ડૂબી જાય પણ સમર્પિત માણસની નાવડી ડૂબતી નથી. સતકેરી નાવડી તરે રે તરે અને પાપની બેડલી બુડે રે બુડે. આ જગતનો સનાતન સિદ્ધાંત છે. એનું કારણ ત્યાં ભગવાન આવીને ઉભા રહે છે. તેથી અનેક પ્રકારના બંધનો તોડનારો માણસ જેલમાં જન્મ્યો છે, બધા જ અંધકાર સાફ કરનારો માણસ મધરાતે આવ્યો છે. અને સમગ્ર જીવન જન્મ્યા ત્યાંથી માંડીને દેહ છોડ્યો ત્યાં સુધીની તમે એક એક ઘટના જુઓ, દરેકમાંથી શિક્ષણ છે. કોઈ કાચું કામ નથી. એક એક ઘટના. અને આ ઘટનાઓને આટલી પ્રભાવિત રીતે જો ભાગવતોમાં મૂકવામાં આવે તો આજે આ દેશની દુર્દશા જ ન હોય. કેટલી ગામે ગામ અને ઘરે ઘર ભાગવત કથાઓ થાય છે, પોથીઓની પોથીઓ થાય છે. 108 પોથી ને 1008 પોથી. શું કામ 1008 ભેગા કરવાના છે? 1008 બ્રાહ્મણોને 1008 ગામમાં મોકલી આપો અને આવું સરસ ભાગવત કહેવા દો કે એક એક ગામ જાગી જાય. એક ઠેકાણે ટોળું કરીને તમાશો કરીને બધું વેપાર સસ્તું પડે ને, અમને સસ્તું પડે ને, આને ડલ્લો મળી જાય ભેગો, લાઈન બંધ. તેથી કોઈ કલ્પના જ આપણા જીવનમાં નથી. દિશો ન જાણે, બધી દિશાઓ ખોવાઈ ગઈ છે. ભાગવત અને ગીતા જેવા પવિત્ર ગ્રંથો જે દેશ પાસે હોય, તે દેશની આ દુર્દશા હોય તો વાંદરાના હાથમાં રતન ગયું છે એમ કહેવા વાંધો નહીં. આટલો સરસ ગ્રંથ છે, કોઈ અગવડ નહીં. વ્યક્તિ જીવનને દિગ્દર્શન, પારિવાર્તિક જીવનને દિગ્દર્શન, સામાજિક જીવનને માર્ગદર્શન, રાષ્ટ્રીય જીવનનું ઉત્થાન, વૈશ્વિક જીવનની કૌટુંબિક ભાવનાની કલ્પના, આ બધું જે ઠેકાણે ભરીને પડેલું છે તે ઠેકાણે હાલ હવાલ છે. રસ્તો સૂઝતો નથી, શું રસ્તા ઉપર ચલાતું નથી એવા રસ્તાઓ થયા છે આ દેશમાં. આવું હોય. એક વાર હું જતો આ બાજુ કંઈક પારડા તરફ પહોઈ રોડથી,
टैक्सी वालों मैंने कि रास्ते में कितना खड्डा है, तो रास्ते में खड्डा नहीं है, खड्डे में रास्ता है, ढूंढते जाओ. રસ્તામાં ખડા નથી, ખાડામાં રસ્તા છે. વચ્ચે હમણાં જ બે અઠવાડિયા પહેલા ગયો હતો, અહીંથી પાર્લા પહોંચતા 2.5 કલાક લાગ્યા. હા, કેટલો ટ્રાફિક, કેટલું પોલ્યુશન, કેટલું પેટ્રોલ વેસ્ટ થાય. એક નાનકડી સડક જે ઈસ્ટ વેસ્ટને જોડે છે, હા, તે બનાવવાની સૂઝ પણ આપણને પડતી નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? કેટલું બધું વેડફાઈ જાય છે. ખવાઈ જાય છે તો જુદું, વેડફાઈ જાય છે તો જુદું. અને તેની વચ્ચે એકાદ ટુકડો ક્યાંક ફળે, તેના ઉપર પ્રજા આનંદ કરે અને જય કનૈયાલાલજી બોલે. આવું ચાલ્યું છે. આ જન્માષ્ટમી છે આપણે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? જાગૃતિનો સંપૂર્ણ અભાવ છે. દિશો ન જાણે, અર્જુને કહ્યું છે ને, આજે આ થયું છે. આજે કોઈને દિશા સૂચતી જ નથી. દિશો ન જાણે, ન લભે ચ શર્મ, સ્વાસ્થ્ય છે જ નહીં. બુદ્ધિ દિગ્ભ્રાંત થઈ છે અને મન અસ્વસ્થ થયું છે. આ બે વાતો અર્જુને બહુ પાયાની કીધી છે. જ્યાં સુધી બુદ્ધિ દિગ્ભ્રાંત થાય નહીં ત્યાં સુધી પતન થાય નહીં. શુદ્ધાહી બુદ્ધિ કિલ કામધેનુ. વિશુદ્ધ બુદ્ધિ તો કામધેનુનો અવતાર છે. કામધેનુ તમારી ઈચ્છિત બધા કામ કરી આપે. ત્યારે જેની બુદ્ધિ જાગૃત છે, સ્વાધ્યાયથી વિશુદ્ધ બનેલી છે, તે બુદ્ધિ દિગ્ભ્રાંત થતી નથી અને ચોક્કસ દિશા ખબર છે ક્યાં જવાનું છે. કૃષ્ણ દિગ્ભ્રાંત થયા નહીં અને પાંડવોને થવા દીધા નહીં. આજે પણ ગીતા દિગ્ભ્રાંત નથી અને આ ભારતને દિગ્ભ્રાંત થવા ન દે, જો કૃષ્ણનો અવાજ ઠેઠ સુધી પહોંચે તો. તેથી દિશો ન જાણે, દિશા જ ખબર નથી પડતી, માણસ ગભરાઈ જાય, સૂજે જ નહીં કશું. ન લાભે ચ શર્મ, મન અસ્વસ્થ બની જાય. સ્વાસ્થ્ય હોય જ નહીં, મન સ્વસ્થ રહેવું જોઈએ. અને મન સ્વસ્થ તો તન સ્વસ્થ. મોટા ભાગના 90% તનના રોગો મનના કારણે છે. મનમાં જાત જાતની ચિંતાઓ, જાત જાતના ટેન્શનો, જાત જાતના અભરખાઓ, જાત જાતની અતૃપ્ત ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ આટલી બધી માણસને પીડે છે કે માણસ ધારે તો સ્વસ્થ રહી શકે નહીં. ત્યારે આવી રીતનું મન ખલાસ થયું છે. મરતું નથી જો મન, તો કોઈ માંદગી નથી અને શોષક થવાની કોઈને પરવાનગી નથી. તેથી મન અસ્વસ્થ થઈ જાય. લભે ચ શર્મ, ન લભે ચ શર્મ. સ્વસ્થતા મને મળતી નથી, એ મનનું ડિસ્ટર્બન્સ છે. અને દિશાઓ દેખાતી નથી, એ બુદ્ધિનું ડિસ્ટર્બન્સ છે. તેથી દિશો ન જાણે, ન લભે ચ શર્મ. પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. હે જગન નિવાસ, તમે તો આખા જગતને જાણો છો. પ્રસિદ્ધ, પ્રસન્ન થાઓ, મને દિશા દેખાડો, મને સ્વસ્થ કરો. જ્યારે જ્યારે સમાજ દિગ્ભ્રાંત થાય ને ત્યારે ગીતા હાથમાં લેવી જોઈએ. ભારતનો વૈભવ એટલે ગીતા અને ભારતનું જીવન એટલે કૃષ્ણ. કૃષ્ણ એ જીવન છે આખા ભારતનું અને ગીતા એ વૈભવ છે ભારતનો. અને જ્યાં સુધી ગીતા જેવો ગ્રંથ છે ત્યાં સુધી આ દેશ કંગાલ છે જ નહીં. સૌથી સમૃદ્ધ અને શ્રીમંત દેશ આ છે. એનું કારણ આવી પૂંજીને આવી મૂડી કોને મળે? એની આપણે કિંમત સમજતા નથી, આપણું દુર્ભાગ્ય છે. પણ આટલો શ્રેષ્ઠ ગ્રંથ આપ્યો છે જેમાં દિશાનું સૂચન છે અને મનનું સ્વાસ્થ્ય છે. સ્વસ્થ જીવન કેમ જીવાય અને દિગ્ભ્રાંત કેમ ન થવાય તે સ્પષ્ટ દેખાડ્યું છે. અને આજના દિવસે જય કનૈયાલાલ કી બોલતી વખતે વિચાર કરો, કનૈયાલાલનો જય થાય કેવી રીતનો? એનું કીધેલું છે એને અનુસરીએ તો જય થાય, પણ ખાલી જય જ બોલાવવાની અને એને અનુસરવું જ નહીં, આવા લોકોને પનારે જે કૃષ્ણ પડ્યો તેનો કોઈ દિવસ જય ના થાય. જય કંઈ ખાલી રાડ પાડવાથી થાય? અવાજ મોટો કરવાથી જય ના થાય, કામ મોટું કરવાથી જય થાય. બોલવાનું કામ ઓછું કરીને કામને બોલવા દેવું જોઈએ. કૃષ્ણ ઓછામાં ઓછું બોલ્યા છે. મહાભારતના મેદાનમાં ગીતા કીધી, આખું જીવન દોડતા જ રહ્યા છે, કામ જ કરતા રહ્યા છે, અવિરત. કોઈ ઠેકાણે બગાસું ખાતો કૃષ્ણ આખા મહાભારતમાં જોવા જ નહીં મળે. નિરાતે બેઠો છે, કંઈ કરવું જ નથી, આમ બસ ડુઈંગ નથિંગ. શક્ય જ નથી. સડી જાય જીવન, નિષ્ક્રિય જીવન ખલાસ થઈ જાય. તેથી જીવંત કર્મયોગી છે. અને અર્જુન પણ કંઈ ઓછો નથી. અર્જુન ડરી ગયો છે. અર્જુન પાપ કર્યું નથી અને કશું. કૃષ્ણ જેનો ગાઈડો તે પાપ શું કરે? અને આપણે એને પાપી કહેવાનો અધિકાર નથી કે કૃષ્ણે એને નિષ્પાપ કીધો છે. અનગ એની ઉપમા આપી છે ભગવાને. 15માં તેમાં કીધું છે, ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નગ. પણ એ તો પછીનો અધ્યાય છે. પહેલા બી કહ્યું છે 3જા અધ્યાયમાં, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યા નામ કર્મ યોગેન યોગિના પુરા પ્રોક્તા મયા અનગ. હે અનગ, 2 પ્રકારની નિષ્ઠાઓ મેં જગતમાં કીધી છે. હું શા માટે કહું છું? ભગવાન કૃષ્ણ અર્જુનને અનગ કહે છે 15મા અધ્યાયમાં. તમે વચ્ચે અહીંયા ક્યાંથી લઈ આવ્યા 11મા અધ્યાયમાં? તેથી એનો પુરાવો 3જા અધ્યાયનો આપું છું. 3જા અધ્યાયમાં ભગવાને અનગ કીધું છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનગ. અગ એટલે પાપ, અનગ એટલે નિષ્પાપ. અર્જુન નિષ્પાપ છે. અને આખું જે સામાજિક ચિત્રણ મેં હમણાં કર્યું એ તો ગીતાનું આજના કાળનું ઇન્ટરપ્રિટેશન આપણને જોઈએ છે ને આવું જ કૃષ્ણ જીવી દેખાડ્યું છે.
તેથી મહાભારતની ઘટનાઓ અને એની સાથે આજનું અનુસંધાન કરીને આપણે એક સમજવાનો પ્રયત્ન કર્યો. પણ અર્જુનને બીજી એક પીડા છે. અર્જુનનું જે સ્વાસ્થ્ય ખોવાઈ ગયું ને અર્જુન જે દિગ્ભ્રાંત થયો છે એનું કારણ અર્જુન કૃષ્ણને સખા માનતો હતો, નજીકના માનતો હતો, પોતાના માનતો હતો. આટલા મોટા જોયા ત્યારે એમ થયું કે મારા રહેશે કે નહીં. નાનકડો માણસ જ્યારે વ્યાપક થાય ને ત્યારે નાની અવસ્થામાં એની સાથે ફરનારા માણસોને ડર લાગે કે હવે આ દુનિયાનો થયો, આપણો રહેશે કે નહીં. એક લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. તેથી કૃષ્ણનું આટલું વ્યાપક અને મહાન રૂપ જોયા પછી એક સાત્વિક ડર નિર્માણ થયો છે કે આટલું બધું આખું વિશ્વ ચલાવે છે, હું તો એમ તો મારા ભેગું જ રમે છે. તેથી વિશાળતા અને વ્યાપકતા જોઈને એક લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. ગામડામાં એક પતિએ પોતાના પત્ની માટે એક હાર લાવી આપ્યો. તેમાં કિંમતી પથરાઓ જડેલા સારા સારા આમ. તે કાળમાં 100-200 રૂપિયાની કિંમત થાય ને બહુ મોટી વાત કહેવાય. ગામમાં તો વટ પડી જાય. કારણ કે તે કાળે લોકોને 50-60 પગાર મળતો હોય ત્યાં 100 રૂપિયાનો એક હાર ગળામાં નાખવાનો, ખાવાના ખેર નથી. પણ પછી એક વખત શહેરમાં કોઈક લગ્ન હતા અને પતિ પત્નીને જવાનું થયું તો આ બિચારીએ હોંશથી હાર પહેર્યો કે મોટું લગ્ન છે ને આપણે જઈએ. અને ત્યાં ગયા પછી હજારો અને લાખો રૂપિયાના દાગીનાઓ જ્યારે બધા બહેનોના શરીર ઉપર જોયા ત્યારે એને પોતાના હારનો સંકોચ થયો. અને એમ થયું આ ન પહેર્યું હોત તો સારું હોત. આ સૌ કાકરા લાગે છે. અર્જુનનું આવું થયું છે. હા, જ્યારે વિશાળ જોયું ત્યારે હું ક્યાં છું આની પાસે. એક લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. નજીકના માણસની મહાનતા જોયા પછી એક લઘુતા ગ્રંથિ નિર્માણ થાય અને વચ્ચે દિવાલ તો ઊભી નહીં થાય ને. શક્યની જે વાત છે એ ડિસ્ટર્બ તો નહીં થાય ને. ત્યારે આવી રીતનું લાગે. બધા ગોપીઓ જોડે કૃષ્ણ પ્રેમ કરતા, રાધાને એમ લાગતું હતું આ તો બ્રહ્મવૃત્તિ છે ને બધા ફૂલો ઉપર ફરે છે, મૂળ અંદર ડર એ છે કે મારો રહેશે કે નહીં. પછી રાધા રીસાઈ ગઈ. અને રીસાઈ જવાનો બહેનોને હક છે. એક રીસાય, બીજો મનાવે, એમાં સંસારનું કાવ્ય છે. પણ એને પણ એક મર્યાદા હોવી જોઈએ, એમાં અતિ નહીં હોવું જોઈએ. એટલું લાંબુ નહીં રીસાવાનું કે મનાવનારની મનાવવાની હોંશ જ ખલાસ થઈ જાય. ત્યારે ક્યારે માની જવું એ ખબર હોય, તને રીસાવાની છૂટ છે. તેથી રાધા રીસાય અને કૃષ્ણ મનાવે. આવી રીતના તો અનંત ગીતો આપણા સાહિત્યમાં લખાયા છે. સંસ્કૃત સાહિત્યથી માંડીને પ્રાકૃત સુધી બધે ઠેકાણે. કૃષ્ણ પછી કહે છે રાધાને કે બધી ગોપીઓ પાસે હું જાઉં છું પણ એ બધી મારી આંખો છે, તું તો મારી હૃદયેશ્વરી છે. એનું સ્વાસ્થ્ય પાછું આવી ગયું. નહીં તો અસ્વસ્થ થઈ જાય. બધાનો થયો, મારો રહ્યો કે નહીં. પછી કૃષ્ણ કહે છે કે તારો તો હું હૃદયેશ્વર છું, તું મારી હૃદયેશ્વરી છે. અને આવું સમજાવવું પડે. અમે તો લઘુતા ગ્રંથિ આવે. બધી રાણીઓને કૃષ્ણે એકવાર કંઈ ઉપમા આપી જાત જાતની. આ કેવી તો કે જલેબી જેવી, આ કેવી તો ગુલાબ જાંબુ જેવી, આ કેવી તો ફલાણી. આ રમૂજ છે. કૃષ્ણ એટલે બહુ લાઈવ છે. મસ્કરી કરતા બી એને આવડે. કુટુંબમાં કેમ જીવવાનું તે એને આવડે. સેન્સ ઓફ હ્યુમર કૃષ્ણ પાસે છે ને એવું કાંઈ નહીં મળે. પરિવારમાં કેમ જીવવાનું એ પણ શીખવા જેવું છે એની પાસેથી. અને પછી જરાક મસ્તી કરવાનું મન થયું, સત્યભામાનો વારો આવ્યો તો કે આ નમક જેવી છે. બહુ ચીડાઈ ગઈ. હું શું ખારી છું નમક જેવી એટલે? મોઢું ચડી ગયું. કૃષ્ણ કશું બોલ્યા નહીં. રસોડામાં સૂચના આપી દીધી કે આજે રસોઈમાં નમક નાખવાનું નહીં. પછી બધા જમવા બેઠા. કોઈ રસોઈમાં સ્વાદ નહીં. થૂ 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 બધા કરવા લાગ્યા. દાળ ભાવે નહીં, શાક ભાવે નહીં, કશું ભાવે નહીં. ત્યારે કૃષ્ણ કહે છે જો નમક આને કહેવાય. ગુલાબ જાંબુ ન હોય તો ચાલે પણ સબરસ ન હોય તો ન ચાલે. તું સબરસ જેવી છે. આની રીસ ઉતરી ગઈ. તેથી રીસામણા મનામણાની વાત છે. જ્યારે માણસ બહુ વ્યાપક થાય ને ત્યારે પાસેના માણસોને સંશય નિર્માણ થાય. અર્જુન અતિ પાસેનો છે. સખા છે બંને. સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ. હે કૃષ્ણ, આ જ તેમાં કહેવાનો છે અર્જુન. ત્યારે એ મારા સખ્યને હાનિ આવશે કે શું? આટલો મોટો વૈશ્વિક માણસ છે. મોટા મોટા માણસોના જડબામાં અને દાંતમાં દેખાય છે આવા વિકરાળ જડબાઓ છે. તેથી અર્જુન જે દિગ્ભ્રાંત થયો છે એનું કારણ મૂંઝાઈ ગયો છે અને સ્વાસ્થ્ય ખલાસ થયું છે. એ પાપથી ડરતો નથી. એને ડર આ છે કે કૃષ્ણને મારો સંબંધ આવો ને આવો રહેશે કે નહીં, કે વચ્ચે દિવાલ આવી જશે. પણ આત્મિક સંબંધો કોઈ દિવસ તૂટતા જ નથી. સંબંધો એટલે કંઈ પાસે અસ્તિત્વ હોવું આ જરૂર નથી. હજારો માઇલ દૂર રહીને પણ સંબંધ વધારે સારો રહી શકે. સૂર્ય આકાશમાં ઉગે અને કમળ સરોવરમાં ખીલે, કરોડો માઇલ દૂર છે પણ આટલો બંનેનો પ્રેમ છે કે એના ઉગવાની સાથે એ ખીલી જાય. તેથી પ્રેમની અંદર સાચો પ્રેમ હોય તો ત્યાં પછી અસ્વસ્થતા આવતી નથી. અને અસ્વસ્થતા આવે તો પ્રેમ સાચો નથી. એટલે લઘુતા ગ્રંથિ થોડી નિર્માણ થાય. બહુ મોટું જોયા પછી પોતાને માટે માણસ એક નાનામાં અનુભવે. તેથી એ થોડોક ડર અર્જુનને લાગે છે. દિશો ન જાણે એને લભે છે શર્મ. અને એના કરતાં વિશેષ આપણને જરૂરી છે આ છે કે આજે આખો સમાજ દિગ્ભ્રાંત થયો છે, અસ્વસ્થ થયો છે. અને દિશા આપવાનું કામ
ગીતાના માધ્યમથી કૃષ્ણ આજે પણ કરી રહ્યા છે અને સમગ્ર સમાજને સ્વાસ્થ્ય આપવાની શક્તિ ગીતામાં આજે પણ છે. શરત આટલી જ કે કૃષ્ણ જે કહેવા માગે છે તે જ વાત ગીતાના માધ્યમથી પહોંચવી જોઈએ. આપણી ભેળસેળ એમાં ચાલે નહીં. આપણને ભેળસેળ કરવાની ટેવ છે. બોલતા હોઈએ ગીતાને વચમાં આપણું કૂટતા હોઈએ તો એ ચાલે નહીં. તેથી સ્વસ્થ અને સાફ ગીતા જ્યારે સમાજ પાસે જાય ત્યારે એક માણસ જાગી જાય. વાર લાગે, કોઈ કાળ બદલતો નથી એવું છે નહીં. આજે પણ અસરો થાય છે, ખબર નથી બોલનારા માણસોને. આટલા કથાઓ વ્યાખ્યાનો થાય, સમાજમાં શું થયું, અરે ઘણું ચેતન આવ્યું છે, ખબર પડતા વાર લાગે. ચેન્જ જોવા માટે પણ આંખ જોઈએ, બહુ સારા લોકો પાસે હોય છે. એનું કારણ ગીતા સમાજ સુધી પહોંચે, અને જો સમાજ ન બદલે તો ગીતા આટલી કમજોર છે. પહોંચતી નથી એ વાત કરો, ન પહોંચ્યો તો વાત જુદી છે. તમે એકના બદલે બીજું પીતા હો તો સ્વાસ્થ્ય નહીં આવે. જે દવા ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી છે તે જ પીવી જોઈએ. એકની દવા બીજો પી, નાની દવા આપે તો બે મરી જાય. તેથી સાચી ગીતા સમાજ સુધી પહોંચે તો સમાજમાં ચેતના આવ્યા વગર રહે જ નહીં. આ જ વાતને અર્જુન હજી આગળ લંબાવે છે. તેના 2 શ્લોકોનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. આપણું એક ભજન ગાવાનું બાકી રહ્યું છે. મેં એમને કીધું પછી ગાજો, એનું કારણ મારે જવું છે 9:30 વાગે. હમણાં ચર્ચગેટ બીજું એક વ્યાખ્યાન છે, ત્યારે એક ભજન ગાશું. ટાઈમસર મેં શરૂ એટલા માટે જ કર્યું કે જલ્દી જરાક વહેલું પડતું, પણ વહેલું પૂરું થયું નહીં, કારણ કે આપણી ઈચ્છા ચાલતી નથી આમાં. તો એક ભજન ગાશું. હું માત્ર નીકળી જઈશ, કારણ કે 9:30 ચર્ચગેટ પહોંચું. ખબર તો છે રસ્તાઓ અને ટ્રાફિક બધું કેવું છે. જો કે રવિવાર છે એટલે રાહત છે. ત્યારે 2 શ્લોકનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલ સંગૈઃ ભીષ્મો દ્રોણ સૂતપુત્રસ્તથાસૌ સહાસ્મિ દય્યૈરપી યોધમુખ્યૈ વક્ત્રાણિ તે ત્વરમાણા વિશન્તિ દંષ્ટ્રા કરાલાનિ ભયાનકાનિ કેચિદ વિલગ્ના દશનાંતરેષુ સંદૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમંગૈઃ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.